અરિહંત 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 વાસુ પૂજ્ય 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 ભગવાન વાસુ પૂજ્ય 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 ભગવાન મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 ઓમ ઐં નમઃ 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 ઓમ રીમ નમો નાણસ 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 ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ विश्वोपकार की भूत तीर्थकृत कर्म निर्मिते सुरासुर नरई पूज्यो वासु पूज्य पुनातु अर्वाचीन भगवती सूत्र उर्फे प्रश्नोत्तर रत्नमालाना સ્વાધ્યાયમાં આપણે અગાઉ ઘરમાં બિરાજમાન કરેલ દર્શનીય પ્રતિમાજી એના સંબંધી કેટલાક પ્રશ્નોત્તર જોયા. થોડુંક આગળ હતી એમાં કે શું ઘરના દર્શનીય પ્રતિમાજી આગળ દેવવંદન, ખમાસમણા, સાથિયા, કૌશક વગેરે કોઈ પણ તપની ક્રિયા કરાય કે નહીં? સમજાયું પ્રશ્ન? ઘરના દર્શનીય ભગવાન, પૂજનીય નહીં પણ દર્શનીય, એની આગળ આ બધી કોઈ પણ તપની ક્રિયા વિધિ કરાય કે નહીં? તમારો શું ખ્યાલ છે? શક્ય હોય ત્યાં સુધી જિનાલયમાં પ્રભુજી સમક્ષ આ બધી તપની ક્રિયાઓ થાય એમ કરવું તે ઉત્તમ છે. બરોબર? વિરાસરમાં ભગવાન સમક્ષ કરાય તેમાં વિશેષ ભાવોલ્લાસની શક્યતા છે. એટલે તે પ્રમાણે સમય વગેરે સેટ કરવો. આપણે ધારીએ તો બધું સેટિંગ કરી શકતા હોઈએ છીએ, પણ જો એ શક્ય ન હોય તો બીજો ઓપ્શન સ્થાપનાજી સ્થાપી અને તેની આગળ પણ શક્ય ક્રિયા કરી શકાય, તથા અનુકૂળતા હોય તો સામાયિકમાં એ બધી વિધિ કરવી. હવે ત્રીજો ઓપ્શન છે તે પછીના વિકલ્પે. એટલે પહેલો ઓપ્શન તો
દેરાસરમાં છે, સંઘના દેરાસરમાં ભગવાન સમક્ષ બધી વિધિ કરવી. બીજો ઓપ્શન છે સ્થાપનાજી. શક્ય ન હોય ક્યારેક તો સ્થાપનાજી સ્થાપી કરી કે અમારા સાહેબ હોય તો સ્થાપેલા જ હોય. હું તો છેવટે પુસ્તક કાઢી એની આગળ અને શક્ય હોય ત્યાં સુધી સામાયિકમાં એ વિધિ કરવી સ્થાપનાચાર્ય આગળ સમક્ષ. તે પછીના વિકલ્પે ઘરના ગોખલામાં સ્થાપેલ પ્રભુજીની 18 અભિષેકવાળી પ્રતિમા કે દર્શનીય ફોટા આગળ પણ કેટલાક વિધિ કરતા હોય છે. કરી શકાય એમ શબ્દ નથી આવતા. ઉત્તર આપવામાં બહુ કાળજી રાખવી પડે, ક્યાંય સૂત્ર ભાષણ ન થઈ જાય વગેરે. એટલે શું કહે છે, કેટલાક વિધિ કરતા હોય છે, છતાં શક્ય પ્રયત્ને જિનાલયમાં પ્રભુજી સમક્ષ જ ક્રિયા કરવાનો આગ્રહ રાખવો. બરોબર. સાથિયા તો જિનાલયમાં કરાય તો સારું છે. અને હવે આગળ આ દર્શનીય પ્રતિમાની સમક્ષની વિધિઓની પ્રશ્નો હતા. હવે પૂજનીય પ્રતિમા, અંજન સલાકાવાળા ગૃહ મંદિરમાં અંજન સલાકા કરાયેલા ભગવાન હોય એના સંબંધી કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. એ અમારી ગૃહ જિનાલય બનાવવાની ભાવના છે તો શું શું ધ્યાન રાખવું? કેટલાના ઘરે છે ઘર દેરાસર પૂજનીય ભગવાન વાળા? તો બહુ કદાચ ઓછા હશો. અંજન સલાકા વાળા ભગવાન પૂજનીય ભગવાન છે? ભાઈના ઘરે છે? ભલે. તમારા ઘરે નથી? શું ગૃહ જિનાલય બનાવી શકાય? ઘણાનું કહેવાનું છે કે ગૃહ જિનાલય બનાવવાથી શું થાય છે? આસાતના થાય છે, માટે ન કરવું જોઈએ. તો અમારે શું કરવું? આ પ્રશ્ન પૂછાયો છે. જવાબમાં શું ખ્યાલ છે તમારો ભાઈ? હકીકતમાં દરેક શ્રાવક શ્રાવિકાના ઘરે શક્તિ અનુસાર ગૃહ જિનાલય હોવું જ જોઈએ. એનાથી શું લાભ, કયા કારણે હોવું જોઈએ જોઈએ આપણે આમાં શું બતાવે છે. શાસ્ત્રોમાં પરાપૂર્વથી ગૃહ જિનાલયના દ્રષ્ટાંતો નોંધાયા છે તથા ગૃહ જિનાલય બનાવવામાં શું શું ધ્યાન રાખવું તેની વિગતો શ્રી ધર્મ સંગ્રહ, આચારોપદેશ અને વાસ્તુસાર વગેરે શાસ્ત્રમાં જણાવેલ છે. જે બતાવે છે કે ગૃહ જિનાલય બનાવવું તે શાસ્ત્રીય વાત છે, કોઈ મતિ કલ્પનાથી ઉપજાવી કાઢેલી વાત નથી. અહીં પ્રશ્ન છે આસાતનાનો. કયા સંજોગોમાં આસાતના થાય અને કયા સંજોગોમાં આસાતના ન થાય તે સમજીએ અને આસાતના નિવારણના શક્ય પ્રયત્નો કરીએ તો પછી ગૃહ જિનાલય બનાવવામાં કોઈ જ વાંધો રહેતો નથી, બલકે ખૂબ જ લાભ છે. ગૃહ જિનાલયમાં આસાતના થવાના કેટલાક પરિબળો છે એ સમજીને તેનું યોગ્ય નિરાકરણ કરાય તો પછી આસાતનો ડર હાવ રાખવાની જરૂર નથી. તે પરિબળો આ પ્રમાણે છે. આસાતની શક્યતા ક્યાં ક્યાં હોય છે કઈ કઈ બાબતમાં એ સમજી લઈએ અને એનું નિવારણ કરીએ, પછી કઈ ડરવાનું કારણ રહેતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે અવિધિકરણાત અકરણે મહાન પ્રત્યવાય. અવિધિથી કોઈ કાર્ય ક્રિયા, ભગવાનની પૂજા દાખલા તરીકે, એ પૂજા કરતા કંઈક કદાચ ક્યાંક અજાણતા અવિધિ જેવું થઈ જાય અને એના ભયથી અકરણે સમૂર્ગ પૂજા કરીએ જ નહીં તો મહાન પ્રત્યવાય એટલે કે નુકસાન, વધારે નુકસાન છે એમાં. બધા એમ જ વિચારે આપણે છદમસ્ત છીએ, કંઈક ને કંઈક સૂક્ષ્મ તો ભૂલ થવાની શક્યતા હોય, એના કરતાં ન કરવું સારું. આ વિચારણા સમ્યક કે બરાબર નથી. બધા વિચારે તો પવિત્ર ધર્મ ક્રિયાઓ આરાધનાનું વિચ્છેદ થઈ જાય. પ્રમાણ તો જીવમાં અનાદિકાળથી પડ્યો જ પડ્યો છે, બરોબર ને? પછી આવા આસાતના બાના કાઢી અને પ્રમાદને પોષે જીવ. તો કઈ આસાતની શક્યતા શું ક્યાં ક્યાં હોય છે અને એનું નિવારણ કઈ રીતે કરવું તે બતાવીએ. એ સામાન્યથી ગૃહ જિનાલય ઘર કે બંગલાના કમ્પાઉન્ડમાં કે અલાયદા રૂમમાં બનાવવામાં આવે છે, અથવા તો શહેરોમાં ફ્લેટોમાં જ્યાં ગૃહ જિનાલય બનાવ્યું હોય તે
ગેલેરી વગેરે સ્થાનને પાર્ટીશન વગેરે દ્વારા અલાયદું કરવામાં આવે છે. એમસી વાળી બહેનો એ રૂમનો ત્યાગ કરે અને પ્રભુની દ્રષ્ટિમાં ન આવે તે રીતે રહે એટલે તે આસાતનાનો ત્યાગ થાય છે. બરોબર. ગૃહજિનાલયની દિવાલને, બીજો મુદ્દો, દિવાલને અડીને જ સંડાસ હોવું કે ગટર લાઈન પસાર થવી તે યોગ્ય નથી. તેથી આ બાબતનું ધ્યાન રાખવું. ગૃહજિનાલયની દિવાલને બિલકુલ અડીને જ પાછળ સંડાસ હોય કે ગટરની પાઇપલાઇન હોય તો એ રીતે ન બનાવવું. ગૃહજિનાલયમાં બિરાજમાન પરમાત્મા ઉપર કોઈનો પગ ન પડે એ પણ શક્યતઃ જોવાનું હોય છે. એમાં ઉપરના માળના રૂમમાં એના સ્થાનમાં કબાટ કે એવી કોઈ રચના હોય કે જેથી નીચેના પ્રભુજી પર પગ પડવાનું ન થાય. એ માટે ક્યારેક દિવાલના ભાગમાં કે ક્યારેક દિવાલથી બહારના ભાગમાં પ્રભુજી બિરાજમાન થાય એમ કરાતું હોય છે. વર્તમાન ઉપાય સ્વરૂપે પ્રભુજીની ઉપરના ભાગે ફોલ્સ સીલિંગ કરી. વોટ ઇઝ ફોલ્સ સીલિંગ? ડુ યુ નો એવરીબડી? ફોલ્સ એટલે તો આમ બોલું શું કહેવાય, નકલી? અચ્છા. તો એ ફોલ્સ સીલિંગ કરી તેમાં પ્રભુજીની બેઠકના ઉપરના ભાગમાં તાંબાનું પતરું મુકાતું હોય છે. ખ્યાલ છે? તાંબાનું પતરું ફોલ્સ સીલિંગમાં. વળી ભગવાનની ડેરી ઉપર નાની શિખરી, સામરણ કે ઘૂમટી જેવું, ઘૂમટ જેવું કર્યું હોય તો પણ પછી કોઈ દોષ રહેતો નથી. એવી પણ અમુકની માન્યતા છે. અહીંયા એમ પોતાની માન્યતા, અમુકની માન્યતા આવી પણ છે. પણ આ ફોલ્સ સીલિંગ વાળી વાત છે. તાંબાનું પતરું ઉપર એની ઉપર મૂકી દેવાય. પ્રભુજી ઘરે પધરાવ્યા બાદ રોજિંદી પૂજા વિધિ આપણા પરિવાર દ્વારા સારી રીતે થઈ શકશે કે કેમ, તથા તેની અન્ય વ્યવસ્થા સાચવી શકીશું કે કેમ, એ અગાઉથી વિચારી લેવાનું હોય છે. બહારગામ જવાનું થાય તો પડોશી જે જૈન શ્રદ્ધાળુ હોય એની સાથે સંબંધ સારો હોય તો એ રીતે વ્યવસ્થા ગોઠવી શકાય. ભગવાન જો ચલ પ્રતિષ્ઠિત હોય તો એમના ઘરે બિરાજમાન કરાય. નહીંતર પછી તમારા બીજા રૂમો વગેરે ભલે બહાર જાઓ તો ચાલુ હોય, પણ દેરાસર જેમાં હોય એટલીની ચાવી એ જે પડોશી શ્રદ્ધાળુ હોય એને સોંપી શકાય, જેથી તેઓ આવીને પૂજા કરી લે. બાકી દર્શનીય પ્રતિમા જે હોય, જે 18 અભિષેક વાળા ભલે કે વગર વાળા, એની પૂજા ફરજિયાત હોતી નથી. તમે ઘરે હો એટલા દિવસ વાસક્ષેપ કે ધૂપ દીપથી પૂજા કરી શકો. બહારગામ ગયા હો ત્યારે પૂજા ન થાય તો પણ એમાં બાદ આવતો નથી. પણ અંજન સલાકા થયેલા એટલે કે પ્રાણ પ્રતિષ્ઠિત થયેલા હોય એવા ભગવાનની નિયમિત રોજ પૂજા કરવી જ જોઈએ એવું વિધાન છે. આ 5 મુખ્ય મુદ્દા બસ વિચારી અને આપણી અનુકૂળતા અનુસાર ગૃહજિનાલય બનાવી જ શકાય છે. આસાતનાના વિચારે ગૃહજિનાલય બનાવવાનું પડતું મૂકવું નહીં. ભારતભરમાં સેંકડો હજારો ગૃહ મંદિરો વર્તમાનમાં છે અને નવા પણ બનતા જ રહે છે. અન્ય સમાજોમાં વિશેષ પ્રકારે હોય છે. આપણામાં થોડો આ બાબતના ઉપેક્ષા વગેરે છે, પણ છતાંય ક્યાંક ક્યાંક બહુ સુંદર, બહુ આકર્ષક ભવ્ય ગૃહજિનાલયો પણ ઘરમાં પણ હોય છે. આસાતના ન થાય એ રીતે ગૃહજિનાલયો બને જ છે. માટે ગૃહજિનાલય બનાવવા અંગે નબળો વિચાર કરવો નહીં કે પછી આસાતના થાય એના કરતા ન કરવું સારું. આ વિચાર ઠીક નહીં. ઘરમાં ઘણાના ઘરમાં કાચના ઘણા હોય છે, બરણીઓ હોય, પછી કપ રકાબીઓ સિનાઈ માટી વગેરેની હોય. હવે એ તો જલ્દી ફૂટી જવાની શક્યતા હોય, છતાં પણ વસાવો છો કે નહીં, એ તૂટી ન જાય એની બરાબર કાળજી રાખીને સાચવીને એનો ઉપયોગ કરીએ. પણ તૂટી જવાના ભયથી એને રખાય જ નહીં એવું કરાતું નથી. આ તો કેવી વાત છે કે કપડાં પહેરીશું તો વળી મેલા થશે, વળી ધોવા પડશે, ટાઈમ બગડશે, માટે કપડાં પહેરવા નહીં. કેમ જન્મ્યા ત્યારે ક્યાં હતા કપડાં? બરોબર ને? એવું કરાતું નથી. આ તો કેવી વાત છે કે માથું દુખે છે
માથાને જ કાઢી નાખો ભાઈ. શું કરવા છે? ગોળીઓ લે, કંઈક ઉપાયો કરે છે ઘટાડવા, એનાથી માથાને કાઢીને ન થાય. એવી રીતે આસાતનાના ભયથી સમૂર્ગુ ગરજનાલય બનાવીએ જ નહીં. એ શાસ્ત્રાજ્ઞાનું ઉલટું ઉલ્લંઘન રૂપ મોટી આસાતના છે. ભગવાન છે ન થાય ને, તો વાત આવી ગઈ. અષ્ટ પ્રકારની પૂજા વગેરે ન થાય, ફક્ત વાસુકી પૂજા થાય અને ધૂપ દીપ થાય એટલો વ્યવહાર છે. જલ ચંદન પુષ્પ વગેરે પૂજા થતી નથી. નહીં તો ફરક ન રહે પછી અંજન સલાકા થયેલા કે ન થયેલામાં. ક્યારેક નાની નાની કેટલીક આસાધનાઓ થઈ હોય અથવા થતી હોય તો એનું પ્રાયશ્ચિત્ત ગીતાર્થ ગુરુ ભગવાન પાસે લઈ અને તે વહન કરીને શુદ્ધ થવાય છે. બરોબર? તમારા ઘરમાં ઉપર ક્યારેક ચડવાનું હોય, માળિયા જેવું, તો દાદરા પણ હોય ને, નિસરણી પણ ક્યારેક રખાય ઘરમાં. તો ક્યારેક કોઈક લપસી ગયું ને પડી ગયું તો પછી નિસરણી કાઢી નાખવાની કાયમ માટે કાળજીથી ચડીએ. તેમ છતાં ક્યારેક લપસે પગને વાગે તો ફર્સ્ટ એઇડના ઉપચારો ઘરમાં, ફર્સ્ટ એઇડ બોક્સ કહેવાય ને, જે પ્રાથમિક ઉપચારો, મલમ પટ્ટી, પાટાપિંડી વગેરે કરી શકાય. વધારે હોય તો ફેમિલી ડૉક્ટર વગેરેનો સંપર્ક કરાય. તો એટલા માત્રથી નિસરણી કાઢી નખાય નહીં. તો આસાધનાના ભયથી બિલકુલ ઘર દેરાસર બનાવવું જ નહીં. તો એ ઉલટી મોટી આસાધના છે. પણ ડરી ડરીને ભગવાનને ઘરમાં જ ન પધરાવવા એ તો મોટી આસાધના છે. કપડાં પહેરી એને મેલા થાય, ડાઘા પડે તો ધોઈને ફરી પહેરી શકાય છે. પરંતુ ડાઘા કે મેલથી ડરીને કપડાનો જ બહિષ્કાર કરાય નહીં. બીજે રીતે વિચારતા ઘરે ગૃહજિનાલય બનાવી પરમાત્મા બિરાજમાન કર્યા હોય તો વર્તમાન કાળના અનેક મોટા પાપો અને દોષો ઘરમાં આવતા અટકી જાય છે. ઓટોમેટિક ઘરમાં ભગવાન પધરાવ્યા હોય, રાત્રિ ભોજન કરાય, હવે કંદમૂળ ખવાય નહીં વગેરે વગેરે. બહુ ગુસ્સે ક્રોધથી મારપીટ કરાય, ગાળાગાળી કરાય વગેરે ઘણા એવા પાપો અને દોષોથી સહેજે અટકી જવાનું બને. તો એનો મહાન લાભ છે. વળી બાળકોમાં પણ મહત્વની વાતો હવે આવે છે કે બાળકોમાં પણ બાળપણથી જ પ્રભુ પૂજા વગેરે ધર્મના સંસ્કારો પડે છે. આજે મુંબઈ વગેરે શહેરોમાં મોટે ભાગે એવું બન્યું છે, સ્કૂલ વહેલી હોય, બાળકોનું સહજ પર ઉઠવાનું થોડું મોડું થતું હોય, સ્કૂલ 7 વાગે હોય, સ્કૂલ બસ આવવાનો ફિક્સ ટાઈમ હોય, એટલે ફટાફટ ઉઠીને નાયું ન નાયા, હાથમાં ધોયા, નાસ્તો કર્યો ન કર્યો ને ભાગે સ્કૂલમાં. એટલે ત્યાં દેરાસર જવા માટેનો લગભગ ટાઈમ પણ કદાચ રહે નહીં. પણ જો ઘરમાં જ ભગવાન બિરાજમાન કર્યા હોય તો કમસે કમ ભગવાનના દર્શન, એ પછી વાસક્ષીથી પૂજા, એ ધૂપદીપ વગેરે આ બધાના સંસ્કારો તો બાળકોમાં સારી રીતે પડી શકે. એટલા માટે દરેકે દરેક શ્રાવક સાધિકાના ઘરમાં પોતાની ભૂમિકા કે શક્તિ અનુસારે પણ ગૃહજિનાલય અચૂક હોવું જ જોઈએ. વળી પૂજ્ય ગુરુ ભગવંતોના સકળ શ્રી સંઘના પણ પગલાં થાય. આમ તમે આગ્રહ કરો, સાહેબ પગલાં કરવા પધારો, પગલાં કરો. પણ ઘરમાં દેરાસર બનાવી હોય તો કેવું ન પડે, સામેથી આચાર્ય આદિક સાધુ સાધી ભગવંતોને પધારવાના ભાવ થાય. એટલા આ મોટો લાભ છે. વારંવાર અને વળી સંઘના આકારના પગલાં પણ થાય. વારંવાર સારા શુભ સંયોગો અને નિમિત્તો ઉપસ્થિત થાય છે. ભગવાનની વર્ષગાંઠ આવે એ નિમિત્તે વળી કંઈ વિશેષ પ્રકારે શાસ્ત્ર વગેરે ત્યાં ભણાવાય, એ નિમિત્તે પણ સકળ સંઘ સહિત ચતુર્વિધ સંઘ સહિત ભગવાનની ભક્તિ ત્યાં થાય. આવા અનેક પ્રકારના ઉત્તમ લાભો ઘરમાં વડીલ હોય, વૃદ્ધ હોય, હવે દેરાસર સુધી પહોંચી શકાતું નથી, તો ઘરમાં જ દેરાસર હોય તો એ રીતે પણ ભગવાનની ભક્તિથી વંચિત રહેવાય નહીં. કેટલા લાભો છે જો. આવા અનેક ઉત્તમ લાભો ગૃહજિનાલય બનાવવા દ્વારા સહજપણે પ્રાપ્ત થાય છે. માટે શક્તિ, અનુકૂળતા અને સંયોગો હોય તો ગૃહજિનાલય કરી પ્રભુની ઉત્તમ ભક્તિ કરો, એ જ અભ્યર્થના. હા, અન્ય એક મહત્વની વાત એ પણ ધ્યાનમાં રાખવી કે ગૃહજિનાલય બન્યા બાદ પણ શ્રી સંઘના દેરાશ્રી દરરોજ
પછી આળસ નહીં કરવું, ઘરમાં પતી ગયું હવે એટલે સંઘના દેરાસરે જવાની જરૂર નહીં. દરરોજ અથવા છેવટે અઠવાડિયે 3-4 દિવસે પણ અવશ્ય જવાનું રાખવું જ જોઈએ. શ્રી સંઘ સાથેનો સંપર્ક તૂટવો ન જોઈએ. મોટે ભાગે ભોજનાલય બન્યા પછી પરિવારના સભ્યો તેમજ આજુબાજુના લોકો પણ ત્યાં જ પૂજા કરી લેતા હોય છે અને તેથી સંઘ દેરાસરે જવાનું બંધ થઈ જવાની સંભાવના વધી જાય છે. આ કારણે સંઘમાં વ્યાખ્યાન આદિથી કે સંઘમાં લેવાના અન્ય લાભોથી વંચિત રહી જતા હોય છે. સંઘનું દેરાસર હોય આજુબાજુમાં, ત્યાં ઉપાશ્રય હોય કમ્પાઉન્ડમાં, ઘણી વાર દેરાસરમાં જઈએ તો વળી ત્યાં ઉપાશ્રયમાં જવાનું પણ જલ્દી શક્ય બને અને વ્યાખ્યાનનો પણ લાભ મળી શકે. અને એને બદલે જો ઘરના દેરાસરમાં પતાવી લઈએ પછી સંઘના દેરાસર ન જઈએ તો પછી ઉપાશ્રયમાં જવાનો પણ આળસ થાય, તો જીન વાણીથી વંચિત રહી જવાય. આ બહુ મોટું નુકસાન છે. ઘણી વાર જોવા મળે છે એક જ કમ્પાઉન્ડમાં દેરાસર ઉપાશ્રય હોવા છતાં દેરાસરે આવી દર્શન કરે સીધા ફટાફટ બહાર નીકળી જાય. કદાચ ઓફિસ જવાની ઉતાવળ હોય કે જે હોય તે, પણ આ ઉચિત નથી. જીનવાણીની ઉપેક્ષા કે અવગણના બિલકુલ ન કરાય, નહીંતર કુદરત કે કર્મ સત્તા એવા ભવો આપણને આપશે કે જ્યાં જીનવાણી શ્રવણની કોઈ શક્યતા ન હોય. સાધુ સંતોના દર્શન પણ દુર્લભ થઈ જાય એવા કોઈ અનાર્ય પ્રદેશોમાં આપણો જન્મ થાય, અથવા મનુષ્યપણું પણ ન મળે, તિરંજ ગતિમાં પણ જન્મ થાય તોય નવાઈ નહીં. એટલા માટે જીનવાણીની ઉપેક્ષા કદી પણ ન કરવી. સમયને તમે ધારો તો એવી રીતે સેટિંગ કરી શકો, ભગવાનની પૂજા થોડી આગળ પાછળ કરીને પણ જીનવાણીનો સમય બરાબર સાચવી લેવો. કારણ છેલ્લે 5-10 મિનિટ બાકી હોય ત્યારે આવે, દેરાસર બધું પતાવી આવે ને પછી બાકી છેલ્લે 5-10-15 મિનિટ હોય ત્યારે આવે, એ પણ બરાબર નહીં. ચાલતી ગાડીએ ચડવા જાઓ તો ક્યાંક નુકસાન થાય ને, એક્સિડન્ટ થઈ જાય. બિફોર ટાઈમ આવી કરી અને જીનવાણીનો શબ્દ મંગલાચરણથી માંડીને શરૂઆતમાં તો એમ થશે કે પ્રાર્થના હશે, સ્તુતિ હશે, માંગલિક હશે, આપણે પછી જઈશું, એ વિચારણા હોય તો એ પણ બરાબર નથી. પ્રાથમિક વિધિ આ ખાસ અચૂક કરવી જોઈએ. વિનય છે, અને વિનય વગર વિદ્યા કે જ્ઞાન ચડે નહીં. એટલે ગુરુવંદન કરીને માંગલિક સાંભળીને પછી સાંભળીએ તો વિધિ છે, એના વગર સાંભળીએ તો એ અવિનય કહેવાય. એનાથી એ જીનવાણી પરિણમે નહીં. એ સાંભળો ભલે, કાં ઝોકા આવે અને કદાચ સાંભળેલી હોય તો યાદ પણ ન રહે, અને યાદ રહી હોય તો જીવનમાં તો ઉતરવું લગભગ અશક્ય જેવું બની જાય. એટલા માટે બિફોર ટાઈમ 9:10 ઓછી, હમણાં હું તો લગભગ પ્રોસેસ કરું અહીંયા આવી જવાની. એટલે એ રીતે આવી કરી શક્ય હોય તો સામાયિક લઈ લેવાનું. પોતાની વિધિ ન આવડતી હોય તો જેને આવડતી હોય એની સાથે સંબંધ કરી ગોઠવણ કરી અને પણ સામાયિક લઈને જીનવાણીનું શ્રવણ કરો તો એક સાથે કેટલા અનેક લાભ થાય. બરોબર ને? જો ભાગ્યશાળી રોજ ઔષધ કોઈ પર્વતીથી એ કરે, એને બદલે 2 ભાગ્યશાળીઓ, એમાં એક તો યુવાન છે હર્ષકુમાર, એને કંટાળો નથી આવતો, એને ઉપધાન કર્યા છે બંને ભાઈઓએ. એક ભાઈ તો મહારાજ બની ગયા અને બીજા હવે આગળ જતા જે થશે તે. પણ અત્યારે ભાવનાથી રોજ આપણા ઔષધ કરે છે. નરેન્દ્રભાઈ પણ રોજ ઔષધ કરી રહ્યા છે 4 મહિના સળંગ આંબીલને મૌનપૂર્વક ફરી વારંવાર અનુમોદનીય અને અનુકરણીય પણ છે. માત્ર મુખી અનુમોદના નહીં, એમાંથી પ્રેરણા લઈ કરી રોજ કદાચ ન કરીશું તો પર્વતીથી એ 8મ પાંખી વગેરે આવે એવા દિવસો પણ ઔષધ કરવાનો ભાવ રાખવો જોઈએ. પહેલાં કહેવાતું હતું મજાકમાં કે મસ્કરીમાં કે પોષો કરે દોષો, પણ આને ડોસા બાપા એ નતા કહીએ પૌષધ બરચોણું વેલા. પોષો કરે દોષો ને સામાયિક કરે આય, હું તો મારે ખાઈ પીને 84માં જઈશ. આવું મસ્કરીમાં પણ બોલાય, હકીકતમાં નહીં. એવા કર્મો બંધાઈ જાય કે ખરેખર પછી કેટલાય ભવો સુધી જૈન શાસનમાં જન્મ મળવો પણ દુર્લભ બની જાય. એટલે રોજ કદાચ ન કરી શકો તો 8મ પાંખી જેવા પરબ દિવસોમાં પણ ઔષધ કરવાનો ભાવ રાખો. તમને વિધિ ન આવડતી હોય તો વિધિ કરાવનાર ભાગ્યશાળીઓ 2 જણા અહીંયા વિદ્યમાન જ છે. પહેલો ફોટોગ્રાફર શું કહેવાય, ફોટો કાઢતી વખતે પ્લીઝ સ્માઇલ પ્લીઝ, તમારું મોઢું હસતું રાખજો, બાકીનું અમે સંભાળી લઈશું. બસ તમે સામાયિકના વસ્ત્રો વગેરે લઈ કરીને આવી જાઓ, બાકીની વિધિ બધી ભાગ્યશાળીઓ કરાવશે.
ઔષધ એટલે આત્માના ગુણોની જેના દ્વારા પુષ્ટિ થાય, આત્મગુણોને પોષણ મળે, જ્ઞાન દર્શન ચારિત્રને માટે શબ્દ છે ઔષધ. પોષણ આપે, પોષણ એમાં ભગવાનની ભક્તિ થાય, ત્રિકાલ દેવ વંદન વગેરે થાય, સમ્યક દર્શન આપણું નિર્મળ બને. વચ્ચે વચ્ચે જે પણ ટાઈમ મળે જીનવાણી શ્રવણ અને ગાથા ગોખવી, પુનરાવર્તન વગેરે કરવું, સદવાંચન કરવું, એટલે સમ્યક જ્ઞાનની અભિવૃદ્ધિ આરાધના થાય. અને ઔષધ પોતે આખા દિવસ કે રાતનો એ સામાયિકમાં છે, એટલે ચારિત્રની પણ સમ્યક ચારિત્રનું પણ પોષણ થાય. એ રીતે આત્માના ગુણોનું પોષણ થાય. ઉપાસના પવિત્ર પરમાણુઓનો પણ અદૃશ્ય રીતે પણ લાભ થાય. આપણા વિચારો અને ભાવોમાં પણ સહજપણે શુદ્ધિ રહે. આવા અનેક લાભો ઔષધમાં સમાયેલા છે. એકવાર આ રીતે ઔષધની સારી પ્રેક્ટિસ થઈ ગઈ હોય એ પછી સાદુપણું આગળ સ્વીકારાય તો સહજપણે એની નેટ પ્રેક્ટિસ થઈ ગઈ હોવાને કારણે સારી રીતે પાડી શકાય. ને એટલા જ માટે તબાગત વગેરેમાં તે જેવા મહાત્માઓ હોય છે મુખ્ય વિશિષ્ટ, એ જે પણ મુમુક્ષુ પોતાને ત્યાં આવે અને સળંગ 4-6 મહિના કે 12 મહિના પણ ઔષધ, ચોમાસામાં પણ શેષકાળમાં વિહારમાં પણ ઔષધો જ કરાવે. એટલું જ નહીં, જેવી રીતે સાધુ ભગવંતો પોતાની બધી લે એવી રીતે એ દીક્ષાર્થી હોય એ પણ એના જે કાંઈ સંથારો હોય, ઉત્તરપટ્ટો હોય, ટુવાલ કે ધોતિયું કે પછેડી વગેરે એ બધા અમુક રીતે બધી એને ભેટ બાંધી કરી અને એને વિહાર કરાવવામાં આવે. એકદમ ફૂલ પ્રેક્ટિસ થઈ જાય, વ્યવહારથી દ્રવ્યથી પણ અને સાથે સાથે ભાવથી પણ પ્રેક્ટિસ થઈ જાય. આજે આની અગાઉ પૂર્વ તૈયારી કે તાલીમ વિના ઉતાવળે ક્યારેક દીક્ષા અપાઈ જાય તો ક્યારે પછી ગડબડ થઈ જાય, પછી ઉભય પક્ષે નુકસાન થવાની શક્યતા વધી જાય. એટલા માટે બહુ ઉતાવળ કરવી નહીં. 6 મહિના 12 મહિના ક્યારેક 2 વર્ષ પણ તાલીમ લેવી ખૂબ જરૂરી છે. અમુક સાધ્વીજી ભગવંતો થઈ ગયા, નામ કદાચ લઉં તો ઘણો રયાસીજી મહારાજ વગેરે, એ ઘણીવાર 5-5 વર્ષ સુધી પણ તાલીમમાં રાખે. તો જરા ઉતાવળ ન કરે. એને દીક્ષાર્થીના માતા પિતા બહુ આગ્રહ અને વિનંતી કરે ત્યારે પણ યોગ્ય લાગે તો માંડ હા પડે, નહીં તો કહી દે કે અન્યત્ર તમે જઈ શકો છો. હા, બિલકુલ લાલચ ન હોય, એટલી નિષ્ક્રિયતા હોય તો ઉભય પક્ષે લાભ થાય. એટલે શું વાત છે અહીંયા? ઔષધની વાત આવી, તેના ઉપરથી આવી ગઈ ઔષધની વાત. આમ તો સંઘના દેરાસરે પણ અચૂક જવું જોઈએ. વ્યાખ્યાનાદી પણ જીનવાણી ખાસ પહેલી સાંભળવી જોઈએ. ક્યારેક સમયની બહુ કંઈક કટોકટી હોય તો રોજ ભલે તમે કદાચ દેરાસરના બધા જ જીનબિંબોની પૂજા કરતા હો, એ દિવસે મૂળ નાયક કે 3 ભગવાનની કદાચ પૂજા કરી લો, બાકી કદાચ રહી જાય, અથવા બાકીમાં માત્ર એક તિલક લલાટે કરી લો. એ રીતે થોડુંક સંક્ષેપીકરણ રોજની પણ ક્યારેક જો સમયનો અભાવ કે કટોકટી હોય તો, પણ જીનવાણીમાં કટોતી કરવાની નહીં બિલકુલ. આજે મોટે ભાગે શું થાય, ક્યારેક ટાઈમની કટોકટી હોય, પહેલો કાપ ક્યાં મુકાય? વ્યાખ્યાનમાં, બીજો કાપ પૂજામાં. રોજ આવતા હોય ક્યારેક ના આવી એટલે પૂછીએ કેમ ભાગ્યશાળી વ્યાખ્યાનમાં દેખાવા નહીં? સાહેબ જરા તબિયત ઠીક નહોતી. શું થતું હતું? માથું ભારે થઈ ગયું હતું, એમ શરદી થઈ ગઈ હતી. તો પછી તમે ઓફિસે તો નહીં ગયા હો? નહીં મહારાજ, એના વગર તો કેમ ચાલે? લ્યો, પૈસા કમાયા વગર ન ચાલે. તો પછી જીનવાણી તો આત્માની કમાણી છે મોટી. પૈસા તો અહીંના રહી જવાના. આ જે સત્સંગ કરેલો હશે એના સંસ્કારો પરલોકમાં પણ કામ આવશે. એટલે જો આપણે બહાર મેળાવો કરવા ઓટલે બેસી શકતા હોઈએ, પટ્ટા રમી શકતા હોઈએ, કે પછી ઓફિસ કે દુકાને જઈ શકતા હોઈએ, એવા સંજોગો ત્યાં સુધી જીનવાણી તો ન જ ચૂકવી જોઈએ બિલકુલ. આ વાત ખૂબ ચિંતન કરીને મગજમાં ઠોકીને બરાબર બેસાડવા જેવી છે. તો માટે આ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. બરોબર સમજાઈ ગયું? બાળકોમાં સંસ્કાર પડે એ માટે પણ બહુ જરૂરી છે. જો એક દાખલો તમે આપો કે એક ઘરમાં જિનાલય હતું અને ઘરનો છોકરો એ ભગવાન સાથે એવું એટેચમેન્ટ થઈ ગયું
બાળકો બહુ નિર્દોષ હોય, આપણને લાગે કે આ મૂર્તિ છે કે આ પ્રતિમા છે. એ પ્રતિમા કેડી ખાસી હે, એ મૂર્તિ કેડી ખાસી હે, આમ બોલાય? શું બોલવું જોઈએ? આ ભગવાન કેવા સરસ છે, આ ભાષા હોવી જોઈએ. પણ આપણે મોટે ભાગે મૂર્તિ કે પ્રતિમા રૂપે જોતા હોઈએ, આપણી ભગવાન પ્રાર્થના કરતા હોઈએ પણ મોટે ભાગે હોઠથી કે કંઠથી બોલાય, હૃદયમાં શ્રદ્ધા ગડબડ હોય. એક ઠેકાણે દુષ્કાળ હતો ભયંકર, અને લોકો ચર્ચમાં જવા નીકળ્યા પ્રેયર કરવા માટે. એક બાળક પણ સાથે હતો, અને એણે શું લીધું હતું હાથમાં? છત્રી. સમજી ગયા તમે બધા? શા માટે? એને પૂછવામાં આવ્યું, અલ્યા કેમ છત્રી લીધી છે? તો વરસાદ આકાશ બિલકુલ ચોખ્ખું છે, ક્યાંય કોઈ વાડલું નથી. કે આપણે આટલા બધા ભેગા મળીને પ્રેયર કરીશું તો ગોડ આપણી પ્રેયર નહીં સાંભળે શું? પછી ઓછીનું મુસળધાર વરસાદ વરસે તો પછી ભીંજાઈ જવાય, પછી શરદી થઈ જાય, તાવ આવી જાય. એટલા માટે મેં છત્રી લીધી છે. એ લોકો હસવા લાગ્યા, પણ હસવા જેવું છે? હસવા જેવું પોતાની જાત માટે છે. બાળકમાં કેવી નિર્દોષતા અને શ્રદ્ધા છે કે આપણે આટલા બધા પ્રાર્થના કરશું, પ્રેયર કરીશું તો અચૂક આપણી પ્રાર્થના સાંભળવામાં આવશે અને વરસાદ પડશે. આપણે તો વ્યવહાર સાચવવા જતા હોઈએ, નહીં જઈએ તો સારું નહીં લાગે, એટલે જતા હોઈએ. 15માં તો જાણે ખાતરી જોઈએ કે આ સફળ નહીં થાય, તો પછી એ પ્રમાણે આવે. લો ઓફ એટ્રેક્શન, આકર્ષણનો નિયમ છે. જેવા આપણા ભાવ હોય ને એવા સંજોગો ઓટોમેટિક આપણી તરફ આકર્ષાતા હોય છે. એટલે જો ભાવેશભાઈ પણ આજે કુદરતી વ્યાખ્યાનમાં આવી ગયા છે. હવે રોજ આવજો ભલા. હા, ભાવ ઊંચા જ રાખવાના ભાવેશભાઈ. તો હા, તો ચાલો બાળક, હજી બે દાખલા યાદ આવે અત્યારે. બાળક જાય છે મંદિરમાં, આ ચર્ચમાં સમજો ક્રિશ્ચિયન હશે, એને કોઈ તમારી જેમ કેટલાની જેમ સ્તુતિ કંઈ આવડતી નહોતી. એ તો બાળક હતો, તમે તો મોટા થઈ ગયા, તોય ઘણી વાર નથી આવડતી હોતી. હા, પણ બાળકની શ્રદ્ધા અને ભાવ જો કેવા છે. એ શું બોલે છે ખબર છે? કઈ પ્રાર્થના બોલે છે ખબર છે? ખબર છે? નથી? ABCD EFG HIJK LM OPQRST UV WXYZ વંદે માતરમ. તો હું કહું છું વંદે માતરમ. બરોબર? આખી એબીસીડી બોલીને પછી કે જો ગોડ જુઓ, મને, હું તો નાનો બાળક છું, મને કાંઈ પ્રેયર સરખી આવડતી નથી, પણ તમને જે તમારી શું ચોઈસ હોય મને ખબર નથી. મારી તમે જે ગમે સારામાં સારી સ્તુતિ તમે આમાંથી બનાવીને મારા વતીથી સ્વીકારી લેજો. આ બાળકની નિર્દોષતા અને શ્રદ્ધા અને ભાવ જુઓ. બરોબર? આ બાળક જેવા બનવા જેવું છે ખરેખર. આવા સરળ, ભદ્રિક પરિણામી અને નિખાલસ હૃદયના. તો ઓલો છોકરો, હા, એ લગભગ પ્રાય સંભવના દાખલા તરીકે ભગવાન હતા એના ઘરમાં. હવે 1-2 દિવસ માટે બહારગામ જવાનું થયું, તો ભગવાને શું કહે છે? જો ભગવાન, હું છે ને હમણાં 2 દિવસ માટે તમારા ફ્રેન્ડને મળવા જાઉં છું. જ્યાં જવાનું હતું ત્યાં બીજા ભગવાન હતા. બધા તીર્થંકર ભગવાન આપસમાં ફ્રેન્ડ બાળકની દૃષ્ટિમાં તો ગણાય ને. તમારી ફ્રેન્ડને ત્યાં જાઉં છું, એટલે હમણાં 2 દિવસ નહીં આવી શકું, ભલા મને માફ કરજો ભલા. એમ કરીને ગયો. આનો બાળક એટલે મૂર્તિ નથી, જાણે સાક્ષાત ભગવાન છે એવા ભાવથી આ પ્રમાણે બોલે છે. ટોક વિથ ગોડ કરે છે. હા, કુદરતનું કરવું 2 ને બદલે 3 દિવસ લાગે, 1 દિવસ વધારે લાગી ગયો. સામે આગ્રહ બહુ થયો. એટલે જ્યારે ચોથે દિવસે ઘરે આવે છે, ત્યારે ઘરે છે ગોડ મને વળશે તો. ને 2 દિવસનું પ્રોમિસ આપ્યું હતું અને 1 દિવસ વધારે થઈ ગયો. એટલે પોતાની મમ્મીને કહે છે તું મારી સાથે ચાલુ, એટલો નહીં જાઉં, મને ભગવાન વળશે. હવે મમ્મીની શું કહેવાય, સાડલાની પાછળ આમ લૂક છપાઈને આમ જરા જુએ છે. ભગવાન ચહેરો કેવો છે, નારાજ તો નથી ને ભલા મારા ઉપર? કેમ બેટા આમ કેમ પાછળ? હા, ભગવાન કેમ નારાજ નથી મારા ઉપર? આ શ્રદ્ધા. એટલે ઘરમાં ભગવાન હોય તો બાળકોમાં આવા સુંદર સંસ્કાર પડે. નહીં તો પછી પાકા ઘડે કાંઠા કેવા ચડે? યુવાન મોટા થઈ જાય અને પછી આ ચારે બાજુની હવા લાગી જાય, પછી તમારું માને ખરા. અને પછી તમે રાતા પાણી રડતા આવો મારા સાહેબ, છોકરા મની રડતા મારા સાહેબ, એમ કે બધી દઈ રહ્યો. એ દેરાશ નહોતો ને એ ગાડીઓ બોલે તો અહીં કરે તો હું કરે તો. ત્યારે અમને કહેવાનું પણ મન થઈ જાય, એને કરતા તમારી પહેલાં બાધા લેવા જેવી હતી, તમે લીધી નહીં. કે બાળકોમાં સંસ્કાર નાખીશું
એને માટે આપણે પોતે રોજ દર્શનને પૂજા કરીશું તો બાળકોને કહી શકું. તમે જ ન કરતા હો પૂજા વગેરે તો બાળકોને પછી ક્યાંથી કહી શકાય? એટલે બાળકોના હિતને ખાતર પણ વડીલોએ નિયમિત દેરાસર અને ઉપાશ્રય આવી અને બધી જ વિધિઓ કરવી જોઈએ. એક બાળક બાપા ક્યાં જતા હતા ઉપાશ્રયમાં આવવા માટે વ્યાખ્યાન સાંભળવા, પૂછે છે, દાદા દાદા તમે ક્યાં જાઓ છો મણીલાલ દાદા? ત્યારે પુત્રો કે છે, બાપા કે છે કે હું વ્યાખ્યાન સાંભળવા દેરાસર ઉપાશ્રય જાઉં. બાપા મારે પણ ચાલવું છે. ના બેટા તારું કામ નહીં, તું નાનું છે. અમારા જેવાને વાંધો ના આવે, અમારી છાતી આવે મજબૂત પોલાડી થઈ ગઈ હોય, મારા સાહેબ ગમે એટલું ફાયરિંગ કરે AK-47 તો અહીંયા જરાય અસર થાય નહીં. તાજી બુદ્ધિ કચ્છી ચવાજે વળી તકે કે અસર થઈ હોય ને તું ક્યાં મૂકે પણ મારા ઘરનું મેં તપોએ રાજી થઈ જવે કે મારા અટલો. સામેથી પહેલા જ્યાં બાળકોને કરવી જોઈએ કે ભાઈ બેટા બનવા જેવું તો મહારાજ જ છે, સંસારના સુખ નથી નથી નથી, અમે પોતે દુઃખી છીએ. તું જો સુખી થવા ઈચ્છતો હોય તો ખરેખર મારા સાહેબ બનવા જેવું. સામેથી કહેનારા કેટલા છો તમારામાંથી? હોય છે કોઈક વિરલ એવા હોય છે. પછી ભલે એ ન સ્વીકારી શકે જુદી વાત છે, પણ તમારી ભાવના અને સાથે પ્રેરણા પણ એવા પ્રકારની અચૂક હોવી જોઈએ. તો અહીંયા એકનો એક છોકરો હોય તો એ છે દાખલા, જો બેઠા છે નજર સામે જ બેઠા છે, તમારી પાછળ જ અહીંયા બેઠા છે. આ બીજો દાખલો નજર સામે જો, આ બે દાખલા છે અહીંયા જયરત્ન મહારાજ. હા હવે તો લગભગ હવે એક નથી જોઈતો, શું કરીએ હવે, એવો વિચિત્ર કાળ આવી ગયો છે. આવતો જ નથી તે ચાલે પાછો. જમ કે દીવો જતી કે દીવો છે, જમ મરી જાય ચાલે પણ મારા સાહેબને ન પાર. એની સામે આવા આદર્શ દ્રષ્ટાંતો. પછી રસિકભાઈ બેઠા છે બાજુમાં, જો પોતાનો એકનો દીકરો હતો આ જૈનમ કુમાર, જૈનમ ને, હા, અને એમણે ચારિત્ર આપ્યું અને હવે બની ગયા જયરત્ન સાગરજી મહારાજ. આજે એમની 13મી ઓળીનું પારણું થયું છે. હા, પણ એ પારણું કરતા પહેલા મને પૂછવા આવ્યા કે બીજી ઓળી સાથે કરું? બોલો, તો સિંગલ બોડી છે, આમ તો આવા મનોબળ બહુ મજબૂત છે એનું. આજે પારણું કરો પછી આગળ જોઈશું. હતી પછી કોઈ આગ્રહ કે નહીં. તો એ રીતે. અને આ બીજા જૈનમ, એનું નામ પણ જૈનમ કુમાર હતું, જ્ઞાન રત્ન સાગરજી મહારાજ. એ પણ મા બાપના એકના એક દીકરા, પાછા હોશિયાર, બરોબર ને. હા, છતાં પણ કેવા સમજુ માતા પિતા હશે સાવક સાધિકા કે એમણે રાજી ખુશીથી આશીર્વાદ પૂર્વક રજા આપી. એમના દાદા દાદી પણ એવા, એટલે કહે મૂડી કરતા વ્યાજ વધારે વાલો વે. મમ્મી પપ્પા રજાડી પણ દાદા દાદી ક્યારેક અટકાઈએ છે ના. એમના દાદા દાદી પણ એવા જ આશીર્વાદ પૂર્વક એમને અનુમતિ આપી. તો આજે તમને કેવું સુંદર વ્યાખ્યાન બપોરે સાંભળવા મળે છે કે નાની ઉંમરમાં પણ. એટલે આ રીતે આવા અનેક દાખલાઓ. છોકરો હજી જન્મ્યો ન હોય અને મારા સાહેબને વચન આપી દીધું કે તમે શાસનને સોંપી દેશું. બોલો એવો કયો દાખલો ખ્યાલમાં આવે કોઈ? હવે થોડા દિવસ પછી એનું શાસ્ત્રી આવશે, એની તિથિ આવશે ત્યારે હારે રક્ષી સુરી. હા, શાસન દેવીએ કહ્યું હતું આચાર્ય ભગવતને, અને એની માતા દેવી અને પિતા દ્રોણ ઉપાશ્રયમાં આવ્યા. મારા સાહેબે વાત કરી કે આ રીતે શાસન દેવીએ સ્વપ્ન આવ્યું છે કે તમારી કુક્ષીથી જે પુત્ર જન્મશે એ વર્તમાનમાં કાળના પ્રભાવે જે એટલું શિથિલાચાર પ્રવર્તી રહ્યો છે એનું નિવારણ કરનાર, ક્રિયોદ્ધાર કરનાર થશે. તો મારી તમને ભલામણ છે કે પુત્ર મોહ ન રાખતા શાસનના ચરણે સમર્પિત કરજો. રાજી થયા માતા પિતા. હજી દીકરો તો હજી ઘેર ભેંસ ભાગોડે, છાસ છાગોડે ને ઘેર ધમા ધમ. એ કહેવત ખબર છે કેમ પડી? કંઈક એવી વાત હતી. ભેંસ પટેલ ને પટેલાણી ભેંસ જે લેવાની હતી, નક્કી કર્યું કે આપણે ભેંસ લઈશું, ખરીદીશું. પણ પહેલા બંને વચ્ચે ચર્ચા નીકળી કે ભેંસ થશે પછી દૂધ આપશે તો પછી શું કરશું? એક કે મારે દૂધ, છોકરાનું દૂધ પીવડાવીશું, બીજું કે નહીં મારે ઘી જોઈએ કે છાશ. એ અહીં વચ્ચે બંને વચ્ચે મતભેદ થયો, ખેંચાતાણી થઈ, ઝઘડા ઉપર મોટે પાયે ઝઘડા ઉપર આવ્યા પતિ પત્ની, પટેલ ને પટેલાણી.
ભેંસના દૂધ કરવું શું? વેચીને પૈસા ઉભા કરવા, છોકરાઓને પીવડાવવા, ઘરે વલોવીને એની ઘીને છાશ વાપરવું, અને જોરથી પટેલ પટરાણી ભલે આવી ગયા કાળમાં. એનો અવાજ સાંભળી અડોશી પડોશી દોડી આવે, અરે વાત શું છે કહો તો ખરા. આ જો ને આમ કે છે, આમ કે છે. તમારી ભેંસ છે ક્યાં એ તો બતાવો. ભેંસ તો ભાગોળે, હજી પાદરમાં છે, હજી લીધી નથી, વિચારણા ચાલે છે. ભેંસ ભાગોળે, છાગોળે, અને આ ઘેર ધમા. એવું ક્યાંક બની જાય. શેના ઉપરથી આ વાત નીકળી? ધણ ને દેદી. દીકરો જન્મ્યો નહોતો, આચાર્ય ભગવાન તે સાસણ દેવીની વાણીથી માગણી કરી તો કહી શકાય. સાસણ દેવી તો બ્રાહ્મ સપનામાં તો એમ જ આવી જાય સપનું. સાચું થોડું હોય કાંઈ, આમ કહીને પણ ટાળી શકાય કે મહારાજ હજી અમારો પહેલવેલો દીકરો, બીજો તો પછી થયો ભલે, પણ એકનો એક દીકરો તમને બીજો થશે તો વિચારીશું. હવે કોઈ ખટક બારી રાખી નહીં, રાજી થઈને કે અમારા એવા ભાગ્ય ક્યાંથી કે અમારા સંતાન દ્વારા શિશિલાચારનું નિવારણ અને શાસનની માન પ્રભાવના થાય, એના જેવું બીજું રૂડું શું. આવા આર્યરક્ષી સૂરીના માતા પિતા દ્રોણ ને દેવી, એના આપણે વારસદાર વિધિ પક્ષ ગચ્છના છીએ ને, આપણે શાસ્ત્રોક્ત વિધિનો પક્ષપાત કરનારો ગચ્છ. તો એમાંથી પણ આપણે પ્રેરણા લઈએ ને સામે ચાલીને બાળકોને શિબિરમાં મોકલાવીએ. બની શકે રોજ ઉપાસેમાં અને પાઠશાળામાં અચૂક મોકલવા જોઈએ. સમજાવી પટાવીને પણ બાળક તમારું પાઠશાળામાં ન જતો હોય તો ચલાવી લો છો. બાલ મંદિરમાં ન, કેજીમાં, કિમજી શું હતું, પ્લે ગ્રુપથી શરૂ થઈ ગયેલો. હજી બાળક 2 વર્ષનો માંડ હોય, તમે પાડી શકતા ન હો તો સારા કે જન્મ આપો છો. પેલા જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સૂર, નહીંતર રહેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર. પ્લે ગ્રુપમાં મોકલી દો બિચારું બાળક. હકીકતમાં તો 5-6 વર્ષની ઉંમર સુધી તો બાળકના ઘરે જ રહેવું જોઈએ. માતા પિતાનું ભરપૂર વાત્સલ્ય, પ્રેમ, લાગણી અને હૂંફ એને મળવા જોઈએ. અને સાથે સાથે એવા સારા સંસ્કાર ઘરમાં જ દેરાસર હોય. જય ભગવાન, વાસુક્ષી પૂજા, જ્ઞાન પૂજા, ઘરમાં જ ઉપાસ, ઓલા ગુરુ ભગવંતોના ફોટા એની સમક્ષ પણ ગુરુવંદન વગેરે થોડુંક સમજણું થાય. એટલે એના હાથે વોરાવાય, ઉપાસે મેં લઈ જઈને એના હાથે જ્ઞાન પૂજન કરીને વાસક્ષેપ લેવાય, વગેરે વગેરે સંસ્કારો 5-6 વર્ષ સુધી તો એમાં જ રાખવા જોઈએ. પછી એ ભણવા વગેરે મોકલવાની વાત હોય. આજે તો બાળક બિચારા વજન કરતા ઘણી વાર ઓલા ચોપડાના વજન વધી જાય, નાની નાની ઉંમરમાં પણ જોઈએ ત્યારે આવી સ્થિતિ હોય છે. એટલે વહેલી સવારે જ બાળક ચાલ્યું જાય સ્કૂલે, પછી આવી બપોરે ત્યાં દેરાસર થઈ ગયું હોય માંગલિક. તમારા ઘરમાં જો દેરાસર પછી ન હોય તો ભગવાન સાથે તો બિલકુલ સંબંધ કટ ઓફ થઈ ગયો. અને ઉપાસેમાં પણ વહેલી જવા ન આવી શકે, વ્યાખ્યાન વગેરે સાંભળવા કે દર્શન વગેરે કરવા. દેવ અને ગુરુ આપણા પરમ તારક આલંબન, એનાથી બિલકુલ સંબંધ છૂટી જ જાય એવું તો ષડયંત્ર શિક્ષણનું માળખું જાણી બુજીને એવું ગોઠવવામાં આવ્યું છે. જુઓ ને, નાતાલનું વેકેશન વધતું જાય પણ ઓલા દિવાળી વેકેશનના દિવસો હવે ઘટતા જાય છે. નહીં તો આપણે વેકેશનમાં શિબિર જેવું ગોઠવીએ એમાં કટોતી હોય છે. કરીએ શું? અમે ગયા વર્ષે દેવલાલીનું બાળકોને એટલી મજા આવી, 7 દિવસનું કંઈ રાખી હતી શિબિર. મારે 7 દિવસ કેટલા રાખ્યા, 15 દિવસ રાખણી નહીં ને. કહીએ શું, તમારું વેકેશન હવે ટૂંકું થઈ ગયું છે. આવી વાત છે બધી. એટલે ઘરમાં ટૂંકમાં કહેવાનો મતલબ કે ઘર દેરાસર અચૂક બનાવવું જ જોઈએ. આ સાંભળીને કાઢી નાખતા નહીં. અત્યારે મનમાં ગાંઠ વાળી લ્યો, વહેલામાં વહેલી તકે અમે ઘર દેરાસર બનાવીશને જ રહીશું. શક્ય હોય તો અંજન સલાકા વાળા ભગવાન બિરાજમાન કરો. 9 ઇંચના ભલે. પૂજાની વ્યવસ્થા અને આસાપના ત્યાગનું બધું બતાવી વિધિ એ પ્રમાણે ગોઠવણ કરી લો. બરોબર? નહીં તો છેલ્લે પછી બીજા ઓપ્શન તરીકે 18 અભિષેક વાળાની વાત છે. પણ શક્ય હોય ત્યાં સુધી તો અંજન સલાકા વાળા ભગવાન ઘરમાં બિરાજમાન, એના પ્રત્યે ભાવ વિશેષ આવે. અંજન સલાકા વાળા થયેલા હોય તો આ રીતે આપણે પ્રશ્નોત્તરી વિભાગ આજે અહીંયા રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી
મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણાશણો નડમં હોઈ મંગલમ અભુસિદ્ધાણામ નમો ઉવજાયાણામ એસો પંચનમુપકારો મંગલાણં ચ સર્વેસી નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણાશણો પરમં હોઈ મંગલમ. 2 મિનિટ માટે ધ્યાન મુદ્રા, કમર સીધી, ગરદન સીધી, આંખો ઢળેલી અને બંને હાથ જ્ઞાન મુદ્રામાં, એટલે કે અંગૂઠો અને પહેલી આંગળી બંને એકબીજા માટે જ, બાકીની 3 આંગળી સીધી ઢીંચણ ઉપર, અને શ્વાસોશ્વાસની સાથે અને હરિહન પરમાત્માનું સ્મરણ. ઊંડો શ્વાસ લો, ધીરે 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 શ્વાસ ઊંડો લેતા જાઓ. શ્વાસ અંદર જાય ત્યારે થોડીક સેકન્ડ શ્વાસ રોકાઈ જાય ત્યારે શાંતિનો અનુભવ, અને ધીરે ધીરે શ્વાસ બહાર કાઢતી વખતે માનસિક સ્મરણ માત્ર કરવાનું છે, ઉચ્ચાર કરવાનો નથી.